હાલ કથાકાર મોરારી બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પૂરજોશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। આનું કારણ સ્વામિનારાયણ સંત દ્વારા અવારનવાર સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ છે। હાલમાં જ રાજકોટ નજીક આવેલા સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરવામાં આવી હતી। આ જેને લઈને હવે કથાકાર મોરારી બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે। મોરારી બાપુએ આર્જેન્ટિનામાં એક કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનો બફાટ પર કટાક્ષ કર્યો છે। હિન્દુ દેવી દેવતાઓ પર થઈ રહેલી ટિપ્પણીઓ પર વિવાદ વકર્યો છે અને હવે કથાકાર મોરારી બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનારાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે। આ મોરારી બાપુ વિદેશમાં આર્જેન્ટિનામાં એક કથાકાર દરમિયાન જે સનાતન ધર્મના વિરોધીઓ પર વર્ષા અને તેમણે કહ્યું કે તમે સનાતન વિરોધીઓ ધર્મસ્થાનોમાં ક્યારે ના જતા। આ સનાતન વિરોધી ધર્મસ્થાન પર જવા કરતાં હાથી નીચે ચગદાઈ જજો। હવે બધાએ સમજી જવાનો સમય આવી ગયો છે। સત્ય હંમેશા સત્ય જ રહેશે, પાખંડ બહુ ચાલશે। આ ચાલી આવી રહ્યું છે। આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ વધુમાં કહ્યું છે કે જો થઈ શકે તો દિલ્હીમાં માનસ સનાતન ધર્મની કથા કરવી છે। સનાતન ધર્મ પર અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે અને સનાતન ધર્મના લોકોએ 5 દેવોની જે પૂજા કરવી જોઈએ। 5 દેવોની નિંદા કરનારાઓ સનાતનના વિરોધી ગણવા અને નિંદા કરનારાને સાથ આપનારા પણ સનાતન વિરોધી કહેવાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।